સુપ્રીમ કોર્ટની આક્રમક કાર્યવાહીની ટકોર વચ્ચે સુરતમાં શ્વાનના ખસીકરણની કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને ડોક્ટર વચ્ચે વિવાદ સર્જાયો। પાલિકાએ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકાર્યા બાદ વિવાદનો અંત આવ્યો છે અને 4 વાગ્યાથી કામગીરી શરૂ કરવામાં આવી છે। વર્ષ 2026ના 4.5 મહિનામાં 18,000 ડોગ બાઇટના કેસ નોંધાયા છે, જ્યારે બીજી તરફ તબીબોને 4 મહિનાથી કોન્ટ્રાક્ટર દ્વારા પગાર અપાયો નથી। ખસીકરણની કામગીરી બંધ થતાં કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ છે। ભેસ્તાન એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં છેલ્લા 2 દિવસથી ખસીકરણની કામગીરી બંધ હતી। કોન્ટ્રાક્ટરે 4 મહિનાથી ડોક્ટરોને પગાર ન ચૂકવતા તબીબોએ કામગીરી બંધ કરી હતી। અંતે પાલિકાના અધિકારીએ નોટિસ ફટકારતા ફરી ઓપરેશન ની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે। ડોગ બાઇટના આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ 2024માં 34,418 કેસ, વર્ષ 2025માં 39,432 કેસ, વર્ષ 2026ના 4.5 મહિનામાં જ 18,143 કેસ નોંધાયા છે। રોજ બાળકોથી લઈને મોર્નિંગ ઇવનિંગ વોક પર નીકળતા વડીલો શ્વાનનો શિકાર બની રહ્યા છે। આ ઉપરાંત છેલ્લા 6 મહિનામાં હડકવાના લક્ષણવાળા 3500 શ્વાન પકડાયા છે। ડિસેમ્બર 2025થી મે 2026 સુધીમાં હડકવાના લક્ષણોવાળા શ્વાનની 3,752 ફરિયાદ પાલિકાને મળી છે, જેની સામે 3,506 શ્વાન પકડવામાં આવ્યા છે। ખસીકરણના આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ 2024-25માં 17,870, વર્ષ 2025-26માં 9,585, વર્ષ 2026ના 4 મહિનામાં માત્ર 1,684 ખસીકરણ થયા છે। એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં કામ કરતા ડોક્ટરોને 4 મહિનાથી પગાર ન મળતા કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવી છે। આ બાબતે પાલિકાના અધિકારીઓ દ્વારા નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સરેરાશ પ્રતિદિન 40થી 45 જેટલા નવા કેસ સામે આવી રહ્યા છે। છેલ્લા 7 દિવસની વાત કરવામાં આવે તો 238 જેટલા ડોગ બાઇટના કેસ નોંધાયા છે। ડોક્ટર રામ દિગ્વિજય, માર્કેટ સુરત। 2 દિવસ એનિમલ બર્થ કંટ્રોલનો પ્રોગ્રામ બંધ હતો। કોન્ટ્રાક્ટર અને ડોક્ટરનો ઇન્ટરનલ ઇસ્યુના કારણે એ પ્રોગ્રામ બંધ હતો। એને નોટિસ ફટકારવામાં આવેલી છે। હાલ એમને એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે। આજે બપોરે 4 વાગ્યાથી એ ઓપરેશનની કામગીરી કન્ટિન્યુ છે। આપણે સુરત શહેરમાં રખડતા કૂતરાને ખસીકરણ અને રસીકરણની કામગીરી ભેસ્તાન ખાતે કરવામાં આવે છે। હાલ રોજના 50થી 60 ઓપરેશન કરવામાં આવે છે તથા જો કોઈ રેબિસવાળા ડોગની ફરિયાદ આવે તો તેને લઈ અને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે। વધુમાં કોઈ ડોગ બાઇટની ફરિયાદો આવતી હોય છે અમારા એસએમસી પોર્ટલ અથવા તો અમારા ટેલિફોનમાં, તો એ ટેલિફોનિક માહિતીના આધારે ત્યાંથી ઉચકી લે અને અઠવાડિયા માટે એને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે। તેનો ખર્ચો આપણે પર ડોગ 1300 રૂપિયા આપણે એને આપવામાં આવે છે, જેમાં એનું ઓપરેશન, ખસીકરણ, રસીકરણ તથા એનો ખોરાક અને ડ્રેસિંગનો ખર્ચો, ડૉક્ટરનો ખર્ચો બધો એમાં એડ કરવામાં